મનુષ્યમાં પાચન, ડાયજેશન ઇન હ્યુમન્સ. આપણે ખોરાક મોં દ્વારા ગ્રહણ કરીએ છીએ, પાચન અને તેનો વપરાશ કરીએ છીએ. અપાચિત ખોરાક મળમાં રૂપાંતરિત થાય છે. તમે ક્યારેય વિચાર્યું છે કે ખોરાકનું આપણા શરીરમાં શું થાય છે? ખોરાક એક સળંગ માર્ગમાંથી પસાર થાય છે, જે મુખગુહાથી શરૂ થાય છે અને મળદ્વારમાં અંત પામે છે. આ માર્ગને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવે છે. 1. મુખગુહા, 2. અન્નનળી, 3. જઠર, 4. નાનું આંતરડું, 5. મોટું આંતરડું જે મળાશય અને 6. મળદ્વારમાં અંત પામે છે. શું આ ખૂબ જ લાંબો માર્ગ નથી? આ બધા જ ભાગો ભેગા મળીને પાચનની એટલે કે પાચન માર્ગની રચના કરે છે. ખોરાક જુદા જુદા ભાગોમાંથી પસાર થાય છે ત્યારે તેનું પાચન થતું રહે છે. જઠર અને નાના આંતરડાની અંદરની દિવાલ અને વિવિધ ગ્રંથિઓ જેવી કે લાળ ગ્રંથિ, સલાઇવરી ગ્લેન્ડ, યકૃત, લીવર અને સ્વાદુપિંડ પેન્ક્રિયાસ વિવિધ પાચક રસોનો સ્ત્રાવ કરે છે. આ પાચક રસો જટિલ ઘટકોનું સરળ ઘટકોમાં રૂપાંતરણ કરે છે. પાચન માર્ગ અને પાચક ગ્રંથિઓ સાથે મળીને પાચનતંત્ર રચે છે. ચાલો હવે આપણે જોઈએ કે પાચન માર્ગના જુદા જુદા ભાગોમાં ખોરાકમાં શું ફેરફાર થાય છે. મુખ અને મુખગુહા, ધ માઉથ એન્ડ બકલ કેવિટી. ખોરાક એ મોં દ્વારા ગ્રહણ થાય છે. ખોરાકને શરીરની અંદર લેવાની પ્રક્રિયાને અંતઃગ્રહણ, ઇન્જેક્શન કહેવાય છે. આપણે દાંત દ્વારા ખોરાક ચાવીએ છીએ અને તેને યાંત્રિક રીતે નાના ટુકડાઓમાં ફેરવીએ છીએ. દરેક દાંતના મૂળ એ પેઢામાં અલગ ખાડામાં હોય છે. આપણા દાંત દેખાવમાં જુદા જુદા હોય છે અને કાર્યો પણ જુદા જુદા કરે છે. તે મુજબ તેમને જુદા જુદા નામ અપાયેલ છે.